તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે અમારું ગુડ મોર્નિંગ એક ઓરેન્જ જ્યુસ સાથે છે, જે તમે જોઈ શકો છો. અને બસ જો ચા નાસ્તો નાવાનું પતી ગયું છે અને હવે આ લોકોને તમને ગુડ મોર્નિંગ કરાવી દઉં. ગુડ મોર્નિંગ, કેમ છો સિયા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. શું છે આજે નાસ્તામાં? આજે મગ છે, રામ માટે મગનું પાણી છે ને? કેવી છે રામભાઈ તબિયત? બોલો. બહુ ખરાબ છે તો પેન થાય એમને. એ તો એક વીક તો રહેવાનું, કેમ કે ડૉક્ટરે કીધું જ છે કે અઠવાડિયું તો રહેશે જ. આછું થાય મારા છોકરા. દુખાવો વધુ થાય. દુખે છે. સારું હતું. ચલો આ પીશો સીએ તમે? ઉઠ્યો તે ઓધી હારું ટોયલેટ તમે ગયો પીવો? ના બકા. આ ડ્રેસિંગ કર્યું મમ્મી કાલે, એટલે ઈવન વધારે દુખતો આવે. રાડ પાડતી હતી એમને. અને દિવાલે હાથ એવું કરતો હતો. નહીં જવાનું. મહેશભાઈ, વિષ્ણુ બોલતે? વિષ્ણુ અલા મને મહેશભાઈ યાદ રહે. એ હોસ્પિટલ વાળા મહેશભાઈ તમે જે કહો છો ને એ રહી. ડ્રેસિંગ વાળા વિષ્ણુભાઈ હતા. અઠવાડિયું તો થવું જ પડશે. ખોટું થોડું હોય મમ્મી ઓપરેશન. તું એ તારે એ તાર પપ્પાએ કાલ કીધું ને કે એ ડોક્ટર સ્પેશિયલ પેટ માટેના જ છે, પણ એવું ના હોય. જે ઓપરેશન કરતા હોય બધા ડોક્ટર બધાય ઓપરેશન કરે. એ ભાગ એ જ કહેવાય પાર્ટ. ના 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 એ જ ને. ચલો ત્યારે પછી બપોરના મળીએ લંચ ટાઈમે. ઓકે ચલો. એ તો તારાથી તાકાત થોડી કરે, દુખે તો હા. ખેંચાય તો સ્કીન એટલે નહીં કરતો, બીએ તો બીએ હું આગળ દોડીએ તું પણ દોડાય નહીં, લોહી પડે ચલો જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. શું કહેતો હતો? તમે જોઈ શકો છો અમે લોકો આઠમનું માતાજીનું શ્રીફળ વધેરવાના છીએ. અને શ્રીફળ જો આખું ઊભું આવ્યું છે. વાહ. ઊભું ફાટ્યું એટલે સુકન કહેવાય. એવું હે હા એવું કહે છે બધા. ગાઈઝ, એવું હોય ઊભું ફાટવાથી સુકન કહેવાય. મતલબ વધેરવા ગયા અને ઊભું જોઈ શકો છો. વાવ નાઈસ. તો ચલો. પાણી છે જ અંદર હજી નીકળ્યું હા હા. તો ઇવનિંગ થઈ ગઈ છે. જો ગાઈઝ, શ્રીફળને સૌ પ્રથમ છીલી લેવાનું છે, ત્યારબાદ વધેર્યું અને થઈ ગયું તો છે, હા પણ આ ટ્રાય કરું છું નીકળે તો બરોબર, ને તો પછી આપણે તો ડાયરેક્ટ મસ્ત છે. ફાઇન છે ને? એકદમ ફાઇન છે. ચલો હવે માતાજીને ધરાવી દઈએ પ્રસાદ. કાલ છે ને તો આઈ સી યુ. બોલા ને. તો ગાઈઝ, અમારી સી બ્લેક કોફી પીવે છે. અમને ખબર નથી પડતી નહીં બ્લેક કોફીના ફાયદા શું છે, તમને ખબર નથી ને તો. હેલો મિત્રો, વાગ્યા છે 7:04 ને જો હીરબેનને મસ્ત પ્રસાદી દળાવવાની છે માતાજીની, તો એની પ્રિપેરેશન ચાલુ છે. શું છે માતાજીની પ્રસાદીમાં આજે થાળ કે કંઈક બનાવ્યું? ના તે સાંજે તો આ વસ્તુ શ્રીફળ વધેર્યું હતું ને, તો 5 શેષ કરવી પડે. અચ્છા, હું 5 શેષ કરું છું. ઓકે. શું કરતા હતા મમ્મી તમે? વોશરૂમ ગયા હતા? 4 ના 5 ના પાણી. પાણી કેવું મસ્ત નીકળ્યું. અને શ્રીફળ પણ કઈ રીતે આવ્યું તે જોયું? ના. કઈ રીતે આવી? ઊભું આખું. તો સુકન કહેવાય. હવે 9 વર્ષના સુકન છે ગાઈસ, અને સુકન છે. અને જો અખંડ દીવો ચાલુ જ છે આપણો. અને હીરબેન પ્રસાદી ધરાવે છે ખાનાજી. જો ગાઈસ, બધા માટે રાખ્યું કે પછી ડૂમ ડૂમ? બોલો ગાઈસ. થોડું હતું તો હું ના પીજે એટલામાં શું ખોટું થોડું આવે તો ઉભું ખાવ તો ઉભું તો લાવ, ક્યાં છે એની તાકાતનો ટ્રાય કરો પણ મેળ ના પડે. તાકાત નહીં. વેલા આપી વાગી નાખી. પહેલાની વાત અલગ હતી. પહેલા હું પણ જબ્બર દોડી શકતો, અત્યારમાં ચાલવામાં તકલીફ પડે. એટલે એવું બધું રહેવાનું પહેલા પછીનું. જો ગાઈસ, સમય સાથે રહેવાનું. આપણો ખોરાક એવો થઈ ગયો ને એટલે
તાકાત વાળો છું ઉંમર ક્યાંથી આવી જાય એ ખબર પડતી નહીં. દરેક માણસ ઉંમર તો પડાવ છે એક જીવનમાં ઉંમરથી ગુજરવાનું છે તો એનાથી તો નહીં જોતા જોતા આવી ગયા. હાલ હમણાં આ કરું તે કરું ને મને મનવા ટાઈમ એ જ છે ગાઈઝ મિત્રો તો એન્જોય કરી લો એક એક પળને શાંતિથી જીવી લેવાનો કલ વેડા થઈ જાય. હા, બહુ બોલું નહીં કહેવાનું કે આ કરું તે કરું એવું. જે ટાઈમ મળે ત્યાં કરી જ નાખવાનું પાછળથી એવું નહીં કરવાનું કે આમ કરીશું ને પાછળ કે અહીંયા ફરવા જવું તું ના જવાય ફરી જ નાખો ફરવું હોય તો ગાઈઝ પહાડોમાં નથી હવે તમે ના જઈ શકો એવું હા હું ના જઈ શકું. પેલા એવું હતું કે પાછળથી જઈશું જઈશ ઘણા દાડા પડે એવું હતું. હા. ના જઈ શકું આ છોકરા. એટલે જેટલું ફરે ને એટલે દુનિયા ફરી લેવાની કાલ કઈ જોયું નહીં બરાબર જેવું હોય ને તો મને થાય બોલો. જાઓ. જોયું એવું છે ત્યાં જઈશ તો ફરી લો એન્જોય કરી લો લાઈફને મસ્ત મળી છે તો ચલો ગાઈસ સિયાને પ્રસાદી આપી દઉં છું સિયા સાચી વાત છે ને જ્યાં સુધી ફરે વાવ વાતાવરણ કેટલું મસ્ત છે કંઈક સિયા બતાવો ચલો આપણે જવા જઈએ બોલ ને સિયું શું બતાવું છે તારે અમારા ફોટોસ જો ગાઈસ અમારા ફોટોસ રોજ અપલોડ થાય છે વાવ તમે કેવો બધી કેદારથી આવો. અમારે જવું જ છે કેદારનાથથી આવો. બધે ફરવાનું જ છે હવે આપણે આજના નવા ફોટો મમ્મી મૂક્યા. આજે આર્યા સ્ટુડિયો વાળાએ મસ્ત બીજા નવા ફોટો મૂક્યા બતાવ મિત્રો. હલ્દી સેરેમનીના વાવ નાઈસ આ ફોટો મટાવો છે આપણે. હા મઢાવાનો છે જેવું ગમે ને સિલેક્ટ કરી રાખો મસ્ત મોટો ફેમ બનાવી છે આપણે રૂમમાં લગાવીશ જો મસ્ત ઇવનિંગ છે લાઇટો બાઇટો ચાલુ કરી દીધી છે લેસી તારા માટે પ્રસાદી લાવે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો જોઈ શકો છો ઇવનિંગ આપણી થઈ ગઈ છે બહાર મસ્ત વાહનો ચાલુ થઈ ગયા અને મજા આવી રહી ને આપણે અહીંયા બેઠા છીએ મસ્ત અને સાસુ સિયા ખાવું હોય. વડા ખાવા, થેપલા ખાવા કે ખીચડી કઢી ખાવી, ભાખરી તો બંધ છે. નહીં તેલ નહીં ગાર્લિક નહીં એવું બધું નહીં સાદું સિમ્પલ બનાવી આપો મને તો થેપલા ઓઇલી આવે થેપલા બી નથી ખાવા હમણાં સાત્વિક ભોજન જ ખાવું છે તો ખીચડી ખાઈ લીધી. ખીચડી તો નડી રહે. એ ખવાય ઇડલી બી સારી એટલી બનાવી. ઇડલી ખા હા રવા ઇડલી બનાવો બિલકુલ લેવા દેવા. જો ગાઈસ રવા ઇડલી ફાઇનલ થઈ છે ભાઈ જોઈએ છે નેડિયામાં મળે છે જો ગાઈસ જોઈ શકો છો રસોડામાં શું થાય છે શું બનાવે છે સિયા તમારા માટે મસાલા ઇડલી એવો બોલાય કેમ નહીં મેં કીધું તું સ્પેશિયલ પછી મારે ઊભું થઈને આવવું પડે અચ્છા તમારામાંથી લીધો છે સરસ જોઈ શકો છો ગાઈસ ફાઇન રીતે લાગી રહ્યું છે એકદમ ચકાચક શું કરવાનું આને બનાવવા માટે જરા ડિટેલમાં થોડું રહી મારા વિડીયો એક ઉતાર્યો છે એમાં મેં બતાવ્યું જ છે પણ હવે લાસ્ટમાં થોડી રવો છે ને ફ્રાય થઈ જાય ને એટલે દહીં નાખવાની પછી જ્યારે આપણે ઇડલી મૂકીએ ને ત્યારે અંદર ઈનો નાખવાનું ને આપણે જે જોઈતું હોય એટલું મીઠું નાખીને ટેસ્ટ પ્રમાણે પછી દહીંને પાણી મિક્સ કરી દેવાનું બેટર થોડી વાર રેસ્ટ આપવાનું નાઈસ જો હવે પાણી જાય છે આમાં જો ગાઈસ હવે એમાં પાણી જાય છે આ અલગ રીતે બનાવી છે મેં રવા ઇડલી બનાવું અચ્છા રવા ઇડલી છે છું હા રવા ઇડલી નાઈસ એટલે તમારે એકલી ખાવી હોય ને તો પણ સારી લાગે ભાવે ચમચીથી એકલી ખાવાની પણ મજા આવે જો ગાઈસ રવા ઇડલી બની રહી છે મજા આવશે ખાવાની હેલ્ધી છે ને રવા ઇડલી એકદમ હેલ્ધી આવે એકદમ મેં વિડીયો લીધો છે થોડું જ નોર્મલ ઓઇલ લેવાનું એમાં અડદની દાળ ને ચણાની દાળ નાખી દેવાનું આમ તો અંદર આવે છે મરચાં અને હળદર હળદર ક્યાં હળદર તો સારી મરચા નહીં જોઈએ મરચાં ને અદરક અદરક આદુ લસણ નાખવાનું આવે છે યસ પણ આપણે સ્કીપ કરી દીધું પણ સ્કીપ કર્યું છે મેં બધું તમારે તીખું ખાવાનું નથી હા યાર એટલે હું સ્કીપ કરી દીધું છે that's પણ nice. એક બે સ્લાઇડ જેવા મરચાં નાખી છે ટેસ્ટ આવે એના ઓકે જો હીરબેન આમ તેમ ફરે છે એમ કહું છું અને દાળ અંગાત સાથે પણ ખાઈ શકાય અને ચટણી સાથે પણ Oh, wow, ટોપરાની nice. ચટણી આવે ને, એની ટોપરાની સાથે ચટણી બનાવવાની એની સાથે પણ ખાઈ શકાય ઓકે નાઇસ આઈ લાઈક ઇટ ચલો તો જોઈએ છે બને છે અને બતાવતા રહેશું સ્ટેપ બાય સ્ટેપ રોજ તમને પણ એકલું ખીચડી ને એવું સારું હા યાર રોજ ખીચડી કોણ અને ખાય હેલ્ધી જ છે બસ ત્યાં આપણે હેલ્ધી જ ખાવાનું છે હવે ચલો રાઈસ જો હવે રેસ્ટ આપવાનો બેટર અચ્છા એવું છે બેટરનો રેસ્ટ આપવાનો હા એટલે સૂજી છે ને ફૂલી જાય નાઇસ હેલો ગાઈસ જોઈ શકો છો રસોડામાં કંઈક થઈ રહ્યું છે ગપસપ ખસપસ ફસફસ ઓહો રસોડાની હાલત તો કરી જો હીરબેન તમે
જમવા કરતા પેલું બધું વધારે એવું લાગી રહ્યું છે અને સુગંધ જોરદાર આવે. શું બનાવી રહ્યા છે? ઓકે, મારા પેલું થાય રિલેટેડ નહીં ને અંદર કઈ? તારું તો અલગ કરવાનું. ઓકે, સાત્વિક બનાવજો. બોલો જય હીરબેન ના કામ કાશ્મીરી મોજ કરાવશે. મને તો એક નહીં નાખવું પણ આ લોકોને ચાલશે નહીં ગાઈસ. મારે આવી દાળ જોઈએ છે જેવી આપણે ખાધી હતી સિમ્પલ આ ટાઈપ. ક્યાં ખાધી હતી આપણે? પ્રેમવતીમાં. રાઈટ રાઈટ, પ્રેમવતીમાંથી તમે દાળ ભાત લાવ્યા હતા. જો મમ્મી ખોલે દરવાજો. મમ્મીએ દરવાજો ખોલે જો કે. સિયા શું કરે છે તું? કઈ નહીં, દાળ Help. તમારી જોતી હતી, મેં કીધું બનાવી દઉં. આ શું નાખ્યું બેન જરા જણાવો. સિક્રેટ છે ગાઈસ. જેને જેને ખબર પડી કમેન્ટ કરજો. આ તો કહેતી નથી એટલે મને તમને ખબર હતી કહેતી. જો મમ્મી ડુંગળી તો નાખી જ છે. અરે યાર ડુંગળી મારી તો અલગ બના. સ્વામિનારાયણ ધર્મ અપનાવ્યો. ડુંગળો તો નાખવાનો જ નહીં, મેથી ના વઘાર કરવાના. જો ગાઈસ મમ્મી સાચી વાત છે. મેથી બહુ સારી હેલ્થ માટે પણ. મેથી હારી શરીર માટે. જો ગાઈસ સળસળ અવાજ આવી રહ્યો છે. શું નહીં ગમતું સિયાને? ચપ્પુ નહીં ગમતું? સિયાનું ચપ્પુ અલગ છે ગાઈસ. સિયાને બીજા બધા ચપ્પા નહીં ગમતા. જે એનું છે ને એ જ ગમે. ના મમ્મી આ નહીં, આ તો લાકડાનું ચપ્પુ ગમે છે સિયાને. ક્યાં ગયું? લઈને આવું. લઈને આવે છે. જો અહીંયા હીરબેન બનાવી રહ્યા છે જમવાનું. ફટાફટ બનાવો હીરબેન. હજુ તો એ લોકો આવે. અચ્છા, બબલુ લોકોની વાર છે એમને આવવાની ને. જો કઈ વાંધો નહીં, શાંતિથી બનાવો. આપણે તો ભૂખ નહીં બહુ. ઓકે જો ગાઈઝ મમ્મી સોંગ ગાય છે. ચલો કઈ સોંગ ગાઓ મમ્મી? મોગલ હે મસરાળી. ગાઓ ને થોડું. ઈ મારી મોગલ મમ્મી છે આવી ગઈ મસરાળી રે હો માં, એને બગુડામાં રમતી ભારી રે હો. વાવ ગાઈઝ મમ્મીનો વોઇસ બહુ સારો છે એટલે પલક બેન ને આટલું બધું શોખ છે. આ ક્યાંથી શોખ આવ્યો ખબર પડી. એના હાથે ચૂડા એટલી મૂકી દે આઈને બાજુ. રમતા ઓહ, ક્યાં નાખ્યો? આ નાખો જો. ગાઈઝ જમવાનું બનાવતા નતા, ગાવાની મજા કંઈક અલગ જ છે. જોઈ શકો છો. બસ સરગવો સરગવો થઈ જાય ભાઈ. સારો બહુ સારો મને ભાવે છે. તમારે નાખો રાખ. આજ તો સિંગર બગડ્યા. આ તો બગડાવું પડશે. આમાં કાઢવું થોડા કાશ્મીરી સિયા. આપણું જમવાનું વેટ સ્કેલ કરી કરીને ખાવાનું ડાયટ ચાલુ કરવાનું છે આજથી. અને જો અહીંયા ફરતી. હા બોલે સિયા આટલે બધે કોણ પચી શકે? હા તો બોલને સિયું ચેર ખાલી અંદરથી ખસે. લાવી આપું છું. ઓ અહીંયાથી આમ ખસેડવાનું. ખસેડી આપું કે લાવી આપું? આટલા સુધી. આટલા સુધી કેટલા સુધી? આટલા સુધી કેટલા સુધી? શું? ચટણી. ચટણી જોઈશે મીડિયમ પણ. સિયા ક્યાં ચડવા ટ્રાય કરે તમે જોઈ શકો છો. પહોંચાતા નથી. પનો ટૂંકો પડે. લો. લાવો. ઈરબેન. અરે લાવો ને યાર યાર. ઓ વજન સારો એવો. પેલું એ મૂકજો. ના ઇડલી મિલી હતી અંદરથી કાઢતી એ નહીં કહેતી. ઈ કહું, ઈ પેલું મૂકજો. શું પેલું? આ ઝીણું ઝીણું પેલા જારીઓ આવે ને એટલે પાણી બધું અંદર ઉપર ઝીણું ઝીણું જારીઓ, આ રીતે પાણી. ઢોકળાને મૂકી દે. હું આ તો કરી રહ્યા લોકો ખબર પડતી નહીં બસ આપણે. એમાં લે. અને એની શું કોણ લાવી? આ લાવી દીધી. જો ગાઈસ કેટલે બધે પહોંચે આ તો. હું તને એકલી જ જાય નહીં સિયા? શેના સ્ક્રૂ નીકળી જાય કે ખબર નહીં પડી. જો ગાઈસ અને આપણો રસોડું મગજના સ્ક્રૂ ઢીલા થઈ ગયા મારા તમારા ગીરબેનના. મારા બસ અરે ના 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 હવે શું ભૂલી ગયા પાછા? એ એ એ છૂટી ના જાય. ના એ છૂટો. મિશન સક્સેસફુલી. હીરબેન કરતા હું ઊંચી એટલે તો અને તાકાતવાળી પણ છે. મજબૂત નહીં તો એમ તો મજબૂત છે. ઊંઝાનું પોણી ગાઈસ તો જીવતું નહીં. ઓ મનીષાબેનના રોટલા ખાધા છે. ચલો ગાઈસ મળીએ આગળ જઈને પછી. હેલો ગાઈસ જો ફાઇનલ ઇડલી અને ચરમસીમા સુધી પહોંચી ગઈ ને બાજુ બે દાળ બની. એવું તો ચેવું વળી આજ તો બે દાળ બની કેમ કે મારા માટે અલગ દાળ છે, સિયા માટે અલગ દાળ છે ને ઈસ બેન અને મમ્મી તો દાળ ખાશે નહીં કેમ કે ખાશે ખીચડી. અને ગાઈસ અમારો બબલુ ભાઈ આવી રહ્યો છે, અમારા ભોણા ભાઈ આવી રહ્યા છે. બની રહી છે ઇડલી એમના સ્પેશિયલ એમના માટે બનાવી કે એવું પણ કહી શકીએ તો પણ ચાલે, કંઈ વાંધો નથી. શંકાને કોઈ સ્થાન નથી. સ્થાન તો આપણે ક્યાં છે જ નહીં. કેટલી મસાલાની ખૂબ જ મજા આવી જાય. હવે એને કેટલી મિનિટ સુધી ઢાંકી રાખવાની? ઓકે ગાઈસ અહીંયા જો કે એકદમ મસાલેદાર ને યમી યમી ચટણી. હા કેટલા મિનિટ આને બંધ રાખવું જરૂરી છે? ઓકે આ 15 કે છે આ 5 કે છે? મારે સાચું ક્યાં મળે ગાઈસ? ક્યાંકથી પાણી પડે છે. અને જો મસ્ત ઇડલી
શ્યામભાઈ શું થાય છે? અચાનક પાણી બોલવા માંડી. ક્યાંથી પાણી પડે છે? જો guys, ક્યાંથી પાણી પડે છે ક્યાંથી પડે છે ખબર નહીં. મોટી તો નહીં ને? કેટલી મસ્ત માટલી છે guys, ફૂટવી ના જોઈએ નહીં સિયા? હા. ઉપર લે જોજી તું. જો guys, માટલી ઉપર હવે સાયન્સ કંઈક રિસર્ચ થઈ રહ્યું હોય માટલી ઉપર રિસર્ચ. ચકલીનું નહીં લાગતું તો ચકલી હોયથી જો આવી હેલો ગાઈસ, ફાઇનલી ઇડલી આપણી આટલી એક પ્લેટ રેડી છે, બીજી પ્રોસેસમાં છે અને અહીંયા પણ કંઈક અલગ પ્રોસેસમાં છે. શું પ્રોસેસમાં છે? ખીચડી. અહીંયા ખીચડી પ્રોસેસ. શું કરવું હવે? ઈ એને ઘરે લઈને જવાનું ચાલશે, છે. બધું પતાવી જ દેવાનું હતા. સીબા વગર નો ભાવ. હા. ઈ સીધું ઢોક. બસ. ઇડલી મસ્ત દેખાય છે અહીં. લ્યો આવે તો સરસ. કાઢો. એક કાંડ રેડી બોલ. ઠંડી થાય એટલે મસ્ત હા તો પછી નીકળ. તો ગાઈસ, દેવાંશુ ફેમિલી વ્લોગ્સ આવી ગયા છે, જોઈ શકો છો. એન્ટ્રી થઈ ગઈ છે બંકાની. જો ગાઈસ, અમારો બંકો આવી ગયો મસ્તી કરતો કરતો. બસ આજે બહુ સારું છે રોજ કરતા. જો અમારો હીરો આવી ગયો, છોટે ઉસ્તાદ. અરે થેન્ક યુ સો મચ બ્રો. આમ જુઓ, સ્ટાઇલ બાય જબર, હેર સ્ટાઇલ ને ચશ્મા ને. જો હિનાબેન અમારા આવી ગયા છે, જીજુ હળવાડવા ધીમે ધીમે મસ્ત આવી ગયા. કેમ છો હરેશ કુમાર? બસ મજામાં. હા કમ્પ્લીટ. જો ગાઈસ, અહીંયા ચાલુ મસ્તી અમારા બબલુ ભજીયા હું લાયા બબલુ ભાઈ? ઓય લો ભાઈ, સરસ, સારું કર્યું. હા બહુ ધીમી ચલાવે છે. શું વાત કરો? સુદામા ચોકડી બહુ ટ્રાફિક હોય. ડગુ ડગુ હેડે આ તો ધીમે ધીમે. નેતા હોય, હેલિકોપ્ટર બહુ આયા છે. હેલિકોપ્ટર આવતા હતા, હવાના હેલિકોપ્ટર. મમ્મીને તમારા ડ્રેસ મેચિંગ મેચિંગ સાડી ડ્રેસ જો જબ્બર મેચિંગ થાય. આરામ કરો, કઈ નહીં, આરામ કરો. હવે આયા એમાં ભાણો ભાઈ જેસ જો દંડ જો ગાઈસ, અમાર दंडवत प्रणाम. भाई की झलक सबसे अलग होनी चाहिए ना, थोड़ा लगना चाहिए कोई आया है. શું કરવાની કહો? અચ્છા એવું છે? પહેરવા લાયા છે તો हम टनाटन रहो यार. वॉच तो लाया तो પહેરો બેરો. आदमी की पहचान उसके वॉच, जूते और चश्मे से होती है. हाँ, नहीं कपड़े तो बहुत अच्छे हैं, बैगी बैगी. बैलेंस ही आ गया. अरे इतने सारे कपड़े हैं, कितने नए लाओगे आप? तो गाइस, ગામડાની મોજ કેવી રહી? કંટાળો આવી ગયો? શેનો કંટાળો બ્રો? આપણે હોઈએ ત્યાં લોકોને મજા આવી જોઈએ, આપણને મજા તો અલગ જ હોવી જોઈએ, મનથી હોય બબલું બધું. કયું બ્રો? આ છે ને, આની અંદર શું છે ખબર છે? ગલ્લો છે. આની અંદર અમે લાયા હતા શું, ચૂપા ચૂપ્સ લાયા હતા. ત્યાં ફોરેનમાં ચૂપા ચૂપ્સ આમાં આની અંદર આવે, લોલીપોપ ટાઈપની આવે, તો એને ગલ્લો બનાવી દીધો અમે. અને નોટો ને બધું છે. ના નથી નાખી, એ નાઇટીમાં. એ તો યાર નાઇટી નથી ધોઈ નાખી તો. ગાઈસ, સવારે મારી હાલત બહુ ખરાબ હતી, રોવા જેવો થઈ ગયો હતો. રોયો નતો કેમ કે બંકા રોવો હતો. હા પણ અહીંયા શું કરું, બહુ તકલીફ. હા કોઈ ના થાય, દુશ્મનને ના થાય આવી તકલીફ, એવી તકલીફ છે. શું કહું ગાઈસ, મારી દર્દ હું જ જાણી શકું છું. ચલો ગાઈસ, પછી અમે લોકો જમવા બેસીએ છીએ. કેમ છો મિત્રો, કેમ છો મારા ગાઈસ? તો બની ગઈ છે ઈડલી, રવા ઈડલી. જોઈ શકો છો કેટલી મસ્ત દાળ બની છે. સિયાસ કઈ રીતે બનાવી જરા ડિસ્ક્રિપ્શનમાં સમજાવો. આજે તો સાદી જ બનાવી. અચ્છા, સાદી. કોઈ મરચું કશું નાખ્યું જ નથી. સિમ્પલ એકદમ હે, સાત્વિક. સિમ્પલ જ છે. કઈ વાંધો નહીં. જો ગાઈસ, આપણે ઈડલી સંભાર રેડી છે. અને રવાની ઇડલી રવા ઈડલી છે. વાવ ચટણી નાઈસ. બનાવી છે, ખીચડી પણ બની છે. ઓહો, ખીચડી, અને હજુ હવે ચટણી, બને છે ગોટા. ગોટા નહીં તો? બટેકાની ચીપ્સ. જો ગાઈસ, બબલુના ફેવરેટ બટેકાના પતરીના ભજીયા. અમારા ભોણાભાઈની ફરમાઈશ હોય ને, ફરમાઈશ પૂરી ના થાય તો પતી ગયું. તો જો ગાઈસ, બની રહી છે મસ્ત ગોટ બબલુભાઈ માટે. ચલો તો આપણે જમી લઈશું. ઓકે ચલો ગાઈસ. આજે શું બનાવો છો? ઈડલી સાંભાર ખાવી. શું બનાવ્યું છે પણ? મેં બનાવી છે ઈડલી. હું ખાઈ રહી છું ઈડલી. હા, કઈ ઇડલી બનાવી છે તમે આજે? રવા ઈડલી. રવા ઇડલી. હું લાવી છું આવું ઇન્સ્ટન્ટ બબલુ આપણે ઘેર. તમને ઇન્સ્ટન્ટ નહીં બગા, તો આપણે ઘરની જે સોજી હોય એ જ બનાવી. બહુ મસ્ત બને. કોને બનાવી? તો આપણે જઈએ આજે મામા પાસે. અરે ભણો જો ગાઈસ, આ મારા ભાણુબા બ્લોગ કરે છે ને, સિયા મારા માટે જમવા લાવી છે, તો બેસીને મને જમાડે છે. બોલો ગાઈસ,
પછી સિયાને કેવું છે. આજે શું છે તમારું ડિનર? આજે સિયા ઇડલી સ્પેશિયલ સંભાર. ઇડલી સંભાર સિયા સ્પેશિયલ ઇડલી સંભાર રવા ઇડલી બનાવી. મસ્ત દાળ બની ને એક નંબર આવી ઇડલી સંભાર મેં મારા લાઈફમાં નહીં ખાધી આવું મોડું ભાવે ને? બહુ મજા આવે મોડું ખાવાનું હોય આજથી સાચું બોલી આજથી મેં ક્યારનું બી ચાલુ કરી દીધું. ના ખાવા દો પણ મમ્મી મોકલો. ગાઈસ આ રામ મામાની હાલત જો ગાઈસ આજે બહુ ખરાબ છે દર્દીની હાલત કેવી હોય એવી છે આપણે અને શું મમ્મી તમારી શું બનાવે છે બબલુ પથરીના ભજીયા, ચાલુ થઈ ગઈ પોટેટો ચિપ્સ. વાવ આઈ લાઈક ઇટ ચાલુ Yeah. થઈ ગઈ પ્રોસેસ યસ, બાય ગાઈસ. બાય. જો ગાઈસ ગરમા ગરમ ગોટા બબલુ ભાઈના અને જો આ છે પેન આટલું બધું ઓઇલ કે મતલબ યુઝ કરેલું ઓઇલ છે ને યુઝ કરેલું ઓઇલ છે કે ના નવું જ છે. અચ્છા નવું લીધું નાઈસ જો અહીંયા હીરબેન સિયા જમવા બેસી ગયા છે ચલો આ સ્પેશિયલી તો એમની ચા તો હોય જ ના હું ચા નહીં પીવું કેમ કે મેં હમણાં જ જો એટલે હવે જગ્યા નથી જો જીજુ ચા બનાવે અને અમારા ઈનાબેન બનાવે ગોટા અને અહીંયા જમવાનું ચાલુ છે સિંગની ચાલુ એના ફેવરેટ મારા એક ટાઈમે ફેવરેટ હતા પણ હવે લોચા થયા એટલે હવે નહીં આપણા ફેવરેટ સોરી ટુ સે બટ બાય બાય ગોટા નહીં હોય. હજી તેલ ઓઇલ હજુ આવ્યું નથી ગાઈસ અને બાજુમાં જીજુ મસ્ત એમના સ્પેશિયલ જીજાજી સ્પેશિયલ ચાય જે બને છે ચકાચક બનાવે છે સંકેશ્વર જોવે છે ઓકે એમાં શું થઈ ગયું સારું કામ છે થોડી ખરાબ કામ ઘરે ત્યાં આપણે સાઈડ ઉપર બેઠા હોય તો અમુક વાર નહીં બનાવતા એ રીતે પેલા બનાવતા ચમ સંકેશ્વર સચ્ચા પેલા બનાવતા. શું ખાય તું ઇડલી ઓહો ભાવે તને ઇડલી ઓકે થોડી થોડી હે ને બહુ એટલી હેવી નહીં જો ગાઈસ લક્કીભાઈનો યુએસ થી વિડીયો કોલ આવે છે દાલ બાટી મને બી બહુ ભાવે લક્કીભાઈનો ફોન ચાલુ છે એ શું થયું ગોટાનો મેળ પડ્યો ના પડ્યો એને ના હું આપ ખાઈશ ओ नो क्यों ऐसा क्यों किया गोटे में थोड़ी होता है બહુ સ્પાઈસી નહીં. कोई बात नहीं जो बात है, क्या बने છે નહીં ગોટા અને અહીંયા જો સિયા હા બોલો ને ઓહો નાઈસ જો ગાઈસ કેટલા મસ્ત ફૂલ્યા છે એના બેને અમારા સ્પેશિયલ અડધી રાત્રે પણ રેડી હોય બનાવવા માટે આપણે બનાવ્યા હતા ખબર મને ખબર છે એટલે તો કહું એરપોર્ટ છું. જઈને અમે આવ્યા જવાના હતા ને વિદેશ બહુ ત્યારે મસ્ત બન્યા હતા. મેચ જોઈને આવે ત્યારે પણ મતલબ એવરી ટાઈમ બનાવતા જો છો આતરા દિવસે ચકાચક ઈનાબેન ગોટા બહુ મસ્ત બનાવે છે અને જીજાજી ચા મસ્ત બનાવે છે હા યાર અરે યાર મમ્મી ખીચડી ખાવા બેસી ગયા છે અહીંયા ભજીયા ખાવ બબલુની ફરિયાદો આવી છે બબલુ કેમ આટલી બધી ફરિયાદો છે તારે હા બટેકાની ના બસ હવે નહીં ખાવી ટેસ્ટ કરી લીધું બહુ થઈ ઓનલી ફોર ટેસ્ટ જો બબલુભાઈ અમારે દ્રાક્ષ ખાતા લાગે છે હે તાર ટી શર્ટ મેચ થયો બાકી દવે કલર ઈના બેન ચા નીકાળો છો તમે જમે કે હજુ બાકી ઓ ઈના બેન જ છેલ્લે વાગે આ હવે કામે લાગી એમ નાઈસ સરસ કઈ વાંધો નહીં હવે જમવા બેસી જાઓ કરવું જ પડે ને કામ. જો અહીંયા જો એક સાથે બે માણસો ગાઈઝ નથી અરે આપણે કામવાળા કેમ આવતા નથી બહુ યાર બંધાવાના છે ને સાચી વાત જમીને આ બધું કરવું બહુ મોટી વાત છે હોય છોકરાઓથી તો ના જ થાય છોકરાઓ જમવાનું બનાવે વાસણ ઘસે ને તો રાત પછી કહેવાવાળા નહીં ઊંઘતા હોય ગાઈઝ એ જ નામાં બબલુભાઈ જો નો બ્રો થેન્ક યુ ફોર યોર સજેશન બટ આઈ ડોન્ટ વોન્ટ ખાઈશ કે ખાવું છે સજેશન ના કહેવાય એને પણ ચાલે ऑफरिंग करे છે બબલુભાઈ ક્રેપ્સ राइट छोटे मियाँ हमारे और हमारी हालत अभी ठीक नहीं है तो बहुत जल्दी हो जाएगा केवू लागी रही है बबलू બોલાવતા હતા અને વિડીયો રહી ગયો. અરે પણ જે મારો દર્દ હતો એ બધાથી અલે આટલું મોટું તરબૂચ મેં તો પહેલી વાર જોયું બબલુ ના માથા જેવડું ટુકડા જેમાં કર પી આપ. તારા મોઢા જેવડું બ્રો મેલો દાંત કર્યો હે. જો ગાઈસ કડી શીખવાડે ડુ યુ લાઈક ડાયટિંગ સુધરે જોયું. સુધરે ને બસ જંક ફૂડ તો બહુ ભાવે છે અમને ચલો ખાઈ લઈએ તો